હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મગફળીમાંથી મેસૂબ પાક બનાવવાની રેસિપી. તમે જોઈ શકશો એકદમ સરસ જાળીદાર અને 3 કલરનો મેસૂબ પાક બનીને તૈયાર થયો છે. ઉપર અને નીચેનો પાર્ટ વ્હાઇટ છે અને વચ્ચેનો પાર્ટ એકદમ સરસ બ્રાઉન છે અને અંદર સુધી એકદમ સરસ જાળી પડેલી છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો પોચો મેસૂબ પાક બનીને તૈયાર થયો છે. તો તમે વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે બનાવશો તો પહેલી જ વારમાં તમારો મેસૂબ પાક પણ આ રીતે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. ચાલો શરૂ કરીએ મેસૂબ પાક બનાવવાનું. મેસૂબ પાક બનાવવા માટે સૌથી પહેલાં મેઝરમેન્ટ લેવું ખૂબ જ જરૂરી છે. બધું વસ્તુનું માપ કરીને જ મેસૂબ પાક બનાવવાનો. અહીં 1 વાટકી મેં સિંગદાણાને શેકી અને તેના ફોતરા કાઢીને લીધેલા છે. એ જ વાટકીના માપથી 1 વાટકી આપણે ખાંડ લીધી છે અને 1 વાટકી ઘી ગરમ કરી લીધું છે. અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. બધી વસ્તુને માપ કરવા માટે એક જ સરખી વાટકીનું માપ કરેલું છે. હવે આપણે મેસૂબ પાક બનાવવાનું શરૂ કરીએ. તેના માટે સૌ પહેલાં એક મિક્સર જારમાં સિંગદાણાને ઉમેરી દેશું અને તેને પલ્સ મોડ ઉપર દળી અને તેનો ભૂકો તૈયાર કરી લેશું. આ રીતે સિંગદાણાનો પલ્સ મોડ ઉપર જ પાવડર તૈયાર કરવાનો છે. સિંગદાણામાંથી તેલ છૂટું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેને જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેશું. તમે જોઈ શકશો એકદમ સરસ છૂટો સિંગદાણાનો ભૂકો તૈયાર થયેલો છે. હવે તેની સાથે જ ખાંડ ઉમેરી દેશું. ત્યાર પછી પાણી ઉમેરી દેશું અને હવે જે ગરમ કરેલું ઘી છે તેને ઉમેરી દેશું. બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લેશું. એક વખત પહેલાં ગેસને ચાલુ કર્યા વગર આ રીતે ચમચાથી મિક્સ કરી લેવાનું. બધી વસ્તુ એકસરખી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને ગેસ પર રાખી દેશું. હવે તમે જોઈ શકશો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી હવે આપણે તેને ગેસ પર ચડાવી દેશું. હવે ગેસની ફ્લેમને શરૂઆતમાં આપણે 2 થી 3 મિનિટ સુધી હાઈ રાખવાની છે. આ મિશ્રણમાં એક ઉભરો આવી જાય ત્યાર પછી આપણે ગેસને ધીમો કરી દેશું. તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. 2 થી 3 મિનિટ પછી હું તમને બતાવીશ. સતત ચમચાની મદદથી આપણે તેને હલાવતા રહેવાનું છે. હવે 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મેસૂબ પાકમાં આ રીતે એક ઉભરો આવી ગયો છે. ખાંડ આપણી ઓગળશે એટલે આ રીતે તેમાં ઉભરો આવવા લાગશે. હવે ગેસને તરત જ આપણે ધીમો કરી દેવાનો છે અને ધીમા તાપ ઉપર જ મેસૂબ પાકને બનાવીને તૈયાર કરીશું. ચમચાની મદદથી આ રીતે સતત હલાવતું રહેવાનું છે. એક જ ડાયરેક્શનમાં આ રીતે તેને હલાવવાનું છે. 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર ફરી પાછું આપણે તેને હલાવતા રહેશું. જેમ જેમ આપણી ખાંડ બળતી જશે તેમ તેમ આ મિશ્રણ એકદમ સરસ ઘટ થવા લાગશે. મેસૂબ પાક બનાવતી સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મેસૂબ પાકમાં એક ઉભરો આવી જાય એટલે ગેસને આપણે તરત જ ધીમો કરી દેવાનો છે. 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણા મેસૂબ પાકનું મિશ્રણ આ રીતે થોડું ઘટ થઈ ગયું છે. હજુ પણ આપણે હાથને બંધ રાખ્યા વગર ફરી પાછું 5 મિનિટ સુધી આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે. તો ગેસને ધીમો કરી અને ફરી પાછું હું 5 મિનિટ સુધી તેને આ જ રીતે થવા દઈશ. મેસૂબ પાકને બનતા 15 થી 17 મિનિટ જેવો સમય લાગશે. જેટલો તમે ધીમા તાપ ઉપર બનાવશો એટલો જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. ફરી પાછું 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણું મેસૂબ પાકનું મિશ્રણ આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. હવે જેવું શીરાનું મિશ્રણ હોય તેવું તૈયાર થઈ ગયું છે. ચમચાથી આ રીતે આપણે તેને ફેરવીએ તો શીરાની જેમ આપણું કડાઈમાં મિશ્રણ ફરી રહ્યું છે. હવે માત્ર 2 થી 3 જ મિનિટમાં આપણો મેસૂબ પાક બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકશો એકદમ સરસ તેમાં હવાના કણ ભરાવા લાગ્યા છે. તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક જ ડિરેક્શનમાં ફેરવવાનું છે. હવે 1 ચમચી જેટલું આપણે તેમાં ઘી ઉમેરી દેશું જેથી કરી અને મેસૂબ પાકમાંથી એકદમ સરસ ઘી બધું છૂટું પડી જશે. જરૂર જણાય તો જ ઘી ઉમેરવાનું. આ સમયે તમારે મેસૂબ પાકમાંથી ઘી છૂટું પડી રહ્યું હોય તો ઘી ઉમેરવાની જરૂર નથી. મને 1 ચમચી જેટલું ઘી ઓછું જણાતું હતું તો મેં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે. તો તમે જોઈ શકશો મેસૂબ પાકમાં હવે આ રીતે ઉભરો આવવા લાગ્યો છે. આ રીતે તેની મેળાએ ઉભરો આવે એટલે સમજવાનું કે આપણો મેસૂબ પાક તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને કોઈ ઘી લગાવેલા વાસણમાં તરત જ ગરમ ગરમ મેસૂબ પાકને આપણે સેટ કરી દેવાનું છે. હવે આપણે તેમાં વધારે પડતો ચમચો ફેરવવાનો નથી, નહીંતર જે જાળી બનીને તૈયાર થઈ છે તે બધી જાળી બેસી જશે. તો તરત જ હવે આપણે તેને સેટ કરી લેશું. મેં આ રીતે મીઠાઈના ડબ્બામાં એક કાગળ રાખી અને તેમાં ઘી લગાવી દીધું છે. તમે કોઈ થાળીમાં પણ સેટ કરી શકો છો. બધું મેસૂબ પાકનું મિશ્રણ આ રીતે એક ડબ્બામાં ઉમેરી દઈશ અને ચમચાની મદદથી આ રીતે તેને સેટ કરી લેશું. તેમાં આપણે ચમચો અથવા વાટકી કાંઈ પણ ફેરવવાનું નથી. આ રીતે મીઠાઈનું મિશ્રણ ઉમેરી અને તેની ઉપર કોટનનું કપડું ઢાંકી દેશું. 10 મિનિટ સુધી આમનામ રહેવા દેવાનું છે. 10 મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લેશું. આ રીતે કપડું ઢાંકી દેશું એટલે તેમાંથી વરાળ બનશે અને તેનો વચ્ચે એકદમ સરસ બ્રાઉન કલર બનીને તૈયાર થશે.
10 મિનિટ પછી આપણે ચાકુથી તેમાં કાપા પાડી લેશું. મેસૂબ પાક જો એકદમ સરસ સેટ થઈ જશે તો પછી તેમાં કાપા નહીં પડે. તો 10 મિનિટ પછી આ રીતે ચાકુની મદદથી કાપા પાડી લેવાના. હજુ પણ આપણો મેસૂબ પાક ખૂબ જ ગરમ છે. તો મેસૂબ પાક એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કાઢવાનો છે. તો 30 મિનિટ સુધી મેં તેને પંખા નીચે ઠંડો કરી લીધો હતો. હવે એક થાળી લઈ લેશું અને થાળીને ડબ્બાની ઉપર આ રીતે રાખી દેશું. થાળીની અંદર ડબ્બાને આ રીતે રાખી અને ઊંધો કરી લેશું અને હળવા હાથે આપણે તેને કાઢી લેશું. હવે જે કાગળ લગાવેલું હતું તેને પણ કાઢી લેશું. તમારી પાસે બટર પેપર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકશો એકદમ સરસ નીચે સુધી મેસૂબ પાકમાં જાળી પડેલી છે અને સહેલાઈથી આપણા ઢેફલા નીકળી જાય છે. તો બધા જ પીસને આ રીતે આપણે અલગ કરી લેશું. તમે જોઈ શકશો 3 કલરનો મેસૂબ પાક બનીને તૈયાર થયો છે. બધા જ મેસૂબ પાકને આ રીતે હું કટકા કરી લઉં છું. તમને નાની મોટી જે સાઇઝના પસંદ હોય એ રીતના તમે પીસ કરી તૈયાર કરી શકો છો. હવે હું ચાકુની મદદથી આ રીતે બધા મેસૂબ પાકના કટકા કરી લઈશ. તો આ રીતે મીડિયમ સાઇઝના એવા મેં ટુકડા તૈયાર કરી લીધેલા છે. હવે હું તમને ઝૂમ કરીને પણ બતાવું. તો તમે જોઈ શકશો આપણો મેસૂબ પાક આ રીતે 3 કલરનો બનીને તૈયાર થયો છે. આ મેસૂબ પાક આપણે મગફળીમાંથી બનાવેલો હોવાથી તમે તેને વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. વચ્ચેનો ભાગ આ રીતે બ્રાઉન કલરનો છે અને ઉપર અને નીચેનો ભાગ વ્હાઇટ કલરનો છે. તો વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે મેસૂબ પાક બનાવશો ને તો પહેલી જ વારમાં તમારો મેસૂબ પણ આ રીતે પરફેક્ટ બનીને તૈયાર થશે. એક પીસ તમને તોડીને પણ બતાવું તો એકદમ સરસ અંદર સુધી જાળી પડેલી છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલો સોફ્ટ મેસૂબ બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજની મારી આ મેસૂબ પાકની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.